નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં। આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની તારીખ 25/7/2024ના રોજ જે લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તારીખ 25/7/2024ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તારીખ 25/7/2024ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મૂકવામાં આવશે। તો વોટ્સઅપ ગ્રુપની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂ કરીશું ધોરણ 9ના વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। દરેકના 3 ગુણ, કોઈ પણ 2, જેમના કુલ ગુણ છે 6। નંબર 1, ઘન અવસ્થાની 4 લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મો જણાવો। તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે। ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેની સંકોચન પામતા નથી। ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી। બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી જ તેઓ દ્રઢ હોય છે। સ્પંજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી છે। નંબર 2, નિયમિત ગતિ અને અનિયમિત ગતિના એક ઉદાહરણ આપો। નિયમિત ગતિ ઉદાહરણ, ધારો કે એક પદાર્થ 5 મીટર અંતર પહેલી સેકન્ડમાં, બીજું 5 મીટર અંતર બીજી સેકન્ડમાં અને 5 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં અને 5 મીટર અંતર ચોથી સેકન્ડમાં કાપે છે। તો અહીં પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર સુરેખ પથ પર કાપે છે, તેથી આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। અનિયમિત ગતિ, તો ભરચક્ર રસ્તા પર થતી કારની ગતિ। તો રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે, રસ્તો ખુલ્લો હશે તો કાર ઝડપથી આગળ વધશે અને ટ્રાફિક સિગ્નલ લાલ થતાં તે ત્યાં થોભી જશે। આમ કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપી શકતી નથી, તેથી તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। અને એક ગાર્ડનમાં કોઈ માણસના દોડવાની ગતિ। નંબર 3, કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો। તો કીટકો 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે। નંબર 1, મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી નાખે છે। તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષ રસ ચૂસી લે છે। તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે। કીટક નિયંત્રણ, કીટકનાશક રસાયણોનો પાકના છોડ પર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે। આ રસાયણોનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે અને આ રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પ્રેરે છે। નંબર 2, કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે। નંબર 3, ઉનાળાની ઋતુમાં ખેડાણ જેવી કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે। જંતુઓના નાશ માટે ઉનાળામાં ઊંડું ખેડાણ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। દરેકના 2 ગુણ, કોઈ પણ 2, જેમના કુલ ગુણ છે 4। નંબર 1, અનાજ સંગ્રહ કરતા પહેલા કઈ બાબતો જરૂરી છે? તો તેમની બાબતો અહીં તમને નીચે આપેલી છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2 છે કે નિયમિત ઝડપ એટલે શું, ટૂંકમાં સમજાવો। તો કે જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા ગાળામાં ગમે તેટલો નાનો એક સરખું અંતર કાપતો હોય, તો આવા પ્રત્યેક સમયગાળા પદાર્થ મેળવેલ સરેરાશ ઝડપ એક સરખી હોય છે, આથી આ પદાર્થ નિયમિત ઝડપે અથવા અચળ ઝડપે ગતિ કરે છે તેમ કહેવાય। નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ અચળ એટલે હોય છે। નંબર 3, દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપો। તો આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી અનેક વસ્તુઓ જોઈ શકાય છે। બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું છે। જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે
તેને દ્રવ્ય કહે છે. ઉદાહરણ તરીકે હવા, ખોરાક, પથ્થરો, વાદળા, તારા, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાણી અને રેતીના કણ વગેરે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના વાક્ય મુજબ ઉત્તર લખો. દરેકના 1 ગુણ, કોઈ પણ 6 જેમના કુલ ગુણ છે 6. નંબર 1. એલપીજી અને સીએનજીના પૂર્ણ નામ લખો. તો એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નંબર 2. પ્રવેશ એટલે શું? તો એકમ સમયમાં થતો વેગનો ફેરફાર. નંબર 3. વનસ્પતિઓ પોષક તત્વો કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો વનસ્પતિઓ હવા, પાણી અને ભૂમિમાંથી શોષણ કરીને પોષક તત્વો મેળવે છે. વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક 16 પોષક તત્વોમાંથી કાર્બન અને ઓક્સિજન હવામાંથી, હાઇડ્રોજન પાણીમાંથી અને બાકીના 13 તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત કરે છે. નંબર 4. વનસ્પતિ પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર જણાવો. તો વનસ્પતિ પાકની જાતમાં સુધારણા માટે કરવામાં આવતા સંકરણના પ્રકાર: આંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને આંતરપ્રજાતીય સંકરણ. નંબર 5. નિયમિત ગતિ કરતા એક પદાર્થના x-t-ના આલેખમાં મળતી સુરેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. ઝડપ. નંબર 6. રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુના પાક શિયાળાની. નંબર 7. રાસાયણિક ખાતરની 2 હાનિકારક અસરો જણાવો. તો ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો અને સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો. દરેકના 1 ગુણ, કોઈ પણ 6 કુલ ગુણ 6. નંબર 1. કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપાયો કરવામાં આવતો નથી? સજીવ કૃષિ. નંબર 2. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહે છે? પ્રવેગ. નંબર 3. દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? 3. નંબર 4. બસીમ શું છે? ઘાસચારાનો પાક. નંબર 5. અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ હંમેશા ધન હોય છે. સહમત કે અસહમત? અસહમત. નંબર 6. જૈવ કીટનાશકના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં કોનો ઉપયોગ થાય છે? લીમડાના પર્ણો અને હળદર. નંબર 7. ગતિમાન પદાર્થો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? વેગ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ 25/7/2024ના રોજ ગુજરાતી અને વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકની તમે PDF મેળવી શકો છો એપ્લિકેશન પરથી પણ, અને વોટ્સઅપ નંબર અહીં આપેલો છે તેમાં કોન્ટેક્ટ કરીને પણ PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. દરેકના 3 ગુણ, કોઈ પણ 1 કુલ ગુણ 3. નંબર 1. આંતરપાક અને પાકની ફેરબદલીથી શો લાભ થાય છે? તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2. એક કારમાં બ્રેક મારતા તેમાં ગતિની વિરુદ્ધ દિશામાં 6 ms/મીટર/સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો કાર બ્રેક માર્યા બાદ 2 સેકન્ડ પછી રોકાતી હોય તો આ સમય દરમિયાન તેણે કાપેલ અંતર શોધો. જે અંતર અહીં શોધી અને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટી એટલે કે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.